હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જોવા જઈ રહ્યા છીએ ટાટ એસ મેઇન એક્ઝામ સ્પેશિયલ ધોરણ 10 ગુજરાતી રૂઢિપ્રયોગ, એના અર્થ અને વાક્ય પ્રયોગ। આપણો આ પાર્ટ 2 રહેશે। પાર્ટ 1ની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, એમાં ધોરણ 9ના બધા રૂઢિપ્રયોગ આપેલા છે। તો પહેલો રૂઢિપ્રયોગ આપણે જોઈએ, સોસરવું નીકળી જવું, એટલે કે આપણે કહેતા હોય ને હોહરવું નીકળી જવું, તેનો અર્થ છે કે મુશ્કેલીમાંથી સફળ રીતે બહાર નીકળવું। વાક્ય પ્રયોગ, ઘણી મુશ્કેલીઓ હોવા છતાં આ પરિસ્થિતિમાંથી સોસરવું નીકળી ગયો। બીજું, આંખો ફાટી જવી, અર્થ ખૂબ આશ્ચર્યચકિત થઈ જવું। વાક્ય પ્રયોગ, જાદુનો ખેલ જોઈને સૌની આંખો ફાટી ગઈ। પેટ દેવું, અર્થ મનની વાત કહેવી। વાક્ય પ્રયોગ, મિત્ર સમક્ષ તેણે પોતાના મનનું પેટ દીધું। ચોથું, હળી કાઢવી, અર્થ ખૂબ ઝડપથી દોડવું। વાક્ય પ્રયોગ, પોલીસને જોઈ ચોરે હળી કાઢી। એકના બે ન થવું, અર્થ પોતાની વાત પર મક્કમ રહેવું। વાક્ય પ્રયોગ, ગમે તેટલું સમજાવ્યું છતાં તે એકના બે ન થયો। બે ઘોડે વાટ જોવી, અર્થ આતુરતાથી રાહ જોવી। વાક્ય પ્રયોગ, પરીક્ષાના પરિણામની અમે બે ઘોડે વાટ જોઈ રહ્યા હતા। જીવતરના દાન દેવા, અર્થ કુરબાન થઈ જવું। વાક્ય પ્રયોગ, દેશ માટે સૈનિકોએ જીવતરના દાન દીધા। મોળું ઓહાણ આપવું, અર્થ હિંમત ઓછી કરે એવું કહેવું। વાક્ય પ્રયોગ, મુશ્કેલીમાં મિત્રને મોળું ઓહાણ આપવાના બદલે તેને પ્રોત્સાહન આપવું જોઈએ। અડધા થવું, અર્થ ચિંતાતુર થવું। વાક્ય પ્રયોગ, પુત્રના સમાચાર ન મળતા માતા અડધી થઈ ગઈ। ખાટું મોડું થવું, અર્થ બગડી જવું અથવા તો ફરક પડવો। વાક્ય પ્રયોગ, સમય જતાં બંને મિત્રો વચ્ચેના સંબંધો ખાટા મોળા થઈ ગયા। થાકીને લોથ થઈ જવું, અર્થ ખૂબ થાકી જવું। વાક્ય પ્રયોગ, આખો દિવસ કામ કરીને થાકીને લોથ થઈ ગયો। હાંજા ગગડી જવા, અર્થ ખૂબ ગભરાઈ જવું। વાક્ય પ્રયોગ, અચાનક અકસ્માત જોઈને તેના હાંજા ગગડી ગયા। ઘોડા ઘડવા, અર્થ આયોજન કરવું અથવા તો વિચારવું। વાક્ય પ્રયોગ, સફળતા મેળવવા તેણે અનેક યોજનાઓના ઘોડા ઘડ્યા। પગ જડાઈ જવા, અર્થ સ્તબ્ધ થઈ જવું। વાક્ય પ્રયોગ, ભયાનક દ્રશ્ય જોઈને તેના પગ જડાઈ ગયા। આંખો ભીની થવી, અર્થ લાગણીશીલ થઈ જવું। વાક્ય પ્રયોગ, વિદાયના સમયે સૌની આંખો ભીની થઈ ગઈ। 16મું, દાજ ચડવી, અર્થ ગુસ્સો આવવો। વાક્ય પ્રયોગ, ખોટી વાત સાંભળીને તેને દાજ ચડી। 17, આચરણમાં મૂકવું, અર્થ અમલમાં મૂકવું। વાક્ય પ્રયોગ, શિક્ષકે આપેલા સારા વિચારોને જીવનમાં આચરણમાં મૂકવા જોઈએ। અરેરાટી અનુભવવી, એનો અર્થ ત્રાસી જવું અથવા તો દુઃખ અનુભવવું। વાક્ય પ્રયોગ, ગરીબોની દયનીય સ્થિતિ જોઈને સૌએ અરેરાટી અનુભવી। નવનેજા પડવા, અર્થ ખૂબ તકલીફ પડવી। વાક્ય પ્રયોગ, પૂર દરમિયાન ગામ લોકોને નવનેજા પડ્યા। હૃદય દ્રવી ઉઠવું, અર્થ ખૂબ દુઃખી થવું। વાક્ય પ્રયોગ, અનાથ બાળકની સ્થિતિ જોઈને સૌનું હૃદય દ્રવી ઉઠ્યું। 17 પંચા 95, અર્થ અજ્ઞાની લોકોને છેતરવા માટે ખોટું ગણિત। વાક્ય પ્રયોગ, છેતરપિંડી કરનાર વેપારીએ ગ્રાહકને 17 પંચા 95 સમજાવ્યું। માથે હાથ ફેરવવો, અર્થ આશીષ આપવા અથવા કાળજી લેવી। વાક્ય પ્રયોગ, માતાએ પ્રેમથી બાળકના માથે હાથ ફેરવ્યો। 23મું, હાથ દેવો, અર્થ સહારો આપવો। વાક્ય પ્રયોગ, મુશ્કેલીના સમયમાં મિત્રએ મને હાથ દીધો। સૂગ હોવી, અર્થ ચીડ અથવા તો અણગમો હોવો। વાક્ય પ્રયોગ, તેને ખોટું બોલવાની સૂગ છે। મનમેલા હોવું, અર્થ ખરાબ દાનત ના હોવું। વાક્ય પ્રયોગ, મનમેલા માણસ પર સહેલેથી વિશ્વાસ ન કરવો। હૃદય છલકાઈ જવું, અર્થ ખૂબ જ આનંદિત થવું। વાક્ય પ્રયોગ, પુત્રની સફળતાથી માતાનું હૃદય છલકાઈ ગયું। 27મું, શિખરો સર કરવા, અર્થ મોટી સફળતા પ્રાપ્ત કરવી। વાક્ય પ્રયોગ, મહેનત કરીને તેણે જીવનમાં સફળતાના શિખરો સર કર્યા। 28મું, ધ્વજ ફરકાવવો, અર્થ વિજય મેળવવો। વાક્ય પ્રયોગ, ભારતીય ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં દેશનો ધ્વજ ફરકાવ્યો। ઓળધોળ થઈ જવું, અર્થ ન્યોછાવર થઈ જવું। વાક્ય પ્રયોગ,
માતા પોતાના બાળકો માટે ઓળઘોળ થઈ જાય છે. 30મું ગળે ઉતરવું. અર્થ સરળતાથી સમજાઈ જવું. વાક્યપ્રયોગ શિક્ષકે સમજાવેલો નિયમ વિદ્યાર્થીઓના ગળે ઉતરી ગયો. આપને અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને શેર કર્યો. આપણે આવા જ વિડીયો લઈને આવશું, તેથી અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.